આ બોર્નવિટા વાળો પાવડર મેં ઘરે જ બનાવ્યું. અત્યારે બનાવવાના છીએ ક્રિસ્પી ભીંડી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આપણે પૂજા કરીને ફ્રી થઈ ગયા છીએ. અત્યારે બધા છોકરાઓને મામા મહિનો ચાલતો હશે, તો કાલે મારા ભાભીનો પણ ફોન આવ્યો હતો કે દીદી તમારે મામા મહિનો કરવા નથી આવવું, પરંતુ હવે જનરેશન ચેન્જ થઈ ગઈ છે. પહેલાના જમાનામાં એવું હતું કે જ્યારે બહુ ઓછું પિયર જવા મળતું હતું અને એવું હોય ને, ત્યારે વાર પરબે અને દિવાળીમાં વેકેશન હોય, દિવાળીમાં તો નહીં જોકે ઉનાળામાં વેકેશન હોય ત્યારે અને વાર પરબ હોય ને ત્યારે બધી જ લેડીઝ એના પિયર જતી હતી. અને મતલબ એ બહાનું હતું કે પિયર જવા માટેનું. અમુક અમુક ફેસ્ટિવલ હોય ત્યારે બધા પિયર જતા હોય છે અને અત્યારે મામા મહિનો કરવા માટે પિયર જતા હોય છે. તો અત્યારે હવે જનરેશન ચેન્જ થઈ ગઈ છે. આપણે જ્યારે જતા હોઈએ ત્યારે મામા મહિનો ગણી લેવાનો, કેમ કે અત્યારે બધા બિઝી થઈ ગયા છે પોતપોતાની લાઈફમાં. અને જ્યારે હું જોબ કરતી હતી ને ત્યારે મારે પણ એવું હતું કે મારે મારા પપ્પાને ત્યાં જવાનો ટાઈમ જ નહોતો. જ્યારે અમે લોકો મોસ્ટલી એ રીતે જ જતા હતા કે શનિવારે સાંજે જઈએ, રવિવારે એક દિવસ રહીએ અને સોમવારે સવારે ત્યાંથી બેસી જઈએ. અને ત્યાંથી સ્ટેશનથી મારી ઓફિસ છે ને એકદમ નજીકમાં જ હતી, એટલે હું સ્ટેશનથી ડાયરેક્ટ જોબ ઉપર જ જતી રહેતી હતી અને પછી ડાયરેક્ટ સાંજે જ્યારે જોબ પરથી આપણે છૂટીએ ત્યારે ઘરે આવતી હતી. એટલે આપણે એક દિવસ જવું હોય ને તો પણ આ રીતનું બધું કોમ્પ્લિકેટેડ શેડ્યુલ થઈ જાય. અને હવે તો જો કે જોબ નથી થતી, કેમ કે જક્ષુ નાનો છે ને એને કોણ સાચવે. એટલે બાકી તો મને અત્યારે જોબ કરવાની બહુ ઈચ્છા છે. મારી બેન પણ હવે જોબ પર લાગી જવાની છે એવું એ કહેતી હતી અને એણે તો ઘરેથી પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. એટલે આપણે હવે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે સુરત જતા હોઈએ ત્યારે આપણે મામા મહિનો ગણી લેવાનો. એવું કંઈ સ્પેસિફિક ના હોય કે વેકેશન પડે ત્યારે જ જવું. મેં બનાવ્યો હતો બોર્નવિટા પાવડર અને જક્ષુને પ્લેન દૂધ ઓછું ભાવે છે, એટલે આપણે આ બોર્નવિટા વાળો પાવડર છે ને એ એડ કરીને એને દૂધ આપીશું. અને આ બોર્નવિટા વાળો પાવડર મેં ઘરે જ બનાવ્યો છે અને બધી હેલ્ધી વસ્તુ નાખીને બનાવ્યો છે. આપણે મખાના, ડ્રાય ફ્રૂટ્સ અને એ બધી વસ્તુ, ઓટ્સ, થોડો કોકો પાવડર પણ એડ કર્યો છે એટલે એને ચોકલેટી ફ્લેવર આવે. અને થોડીક જ સાકર દળીને નાખી છે. બાકી જે જનરલી બહારના બોર્નવિટા હોય ને એ બહુ જ વધારે પેલા હોય શુગરવાળા. તો ચાલો, આપણું બોર્નવિટા વાળું જ્યુસ બનીને રેડી છે. આલે જક્ષુભાઈ નાસ્તો કરી લીધો છે, દૂધ બાકી રહી ગયું હતું કે પીવાનું, પી જાઓ, આખું ફિનિશ કરી દેજે. દૂધ અને નાસ્તો કરી લીધો છે, ભગવાનને પણ દૂધ ધરી લીધું છે. આમ ભાખરી બનાવતા તો કંઈ વાર ના લાગે, પરંતુ એક વ્યક્તિ માટે ભાખરી બનાવીએ ને તો કંટાળો આવે, એટલે આપણે થોડો નાસ્તો અને અત્યારે દૂધ ખાઈ લીધું છે. વૃષભને હમણાં નાઇટ શિફ્ટ ચાલે છે, એટલે હજુ એ સવાર 6 વાગે જ આવ્યા છે અને પછી સૂતા છે, એટલે અત્યારે ભલે સૂતા. આપણે બપોરની હમણાં થોડી વારમાં રસોઈની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. બપોરની રસોઈ થાય એટલે આપણે વૃષભને જોકે તો જાગી જ જાય છે એના ટાઈમે. અહીંયા રીંગણા બટેકા વટાણાનું શાક બનાવવા માટે મૂકી દીધું છે. વઘાર તો થઈ ગયો છે, હવે બની જાય ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી દઈએ. જક્ષુ કંઈ પણ વસ્તુ કહે ને એટલે થોડાક દિવસની અંદર તો વૃષભ એની ઈચ્છા પૂરી જ કરી દે. જક્ષુ તો ભલે સાચા ખોટે કહેતો હોય, રમતમાં કહેતો હોય, પણ વૃષભ એની બધી ઈચ્છા પૂરી જ કરી દે. હું એને કેટલી વખત કહું કે જક્ષુ કે એ બધી વસ્તુ પૂરી નહીં કરવાની, પણ તોય એ બાપના દીકરા માટે પ્રેમ કહેવાય ને, એવું છે. તો આજકાલ છે ને એને ફાયર ફાઈટરનું ને એ જોવાનો બહુ શોખ છે. અને હમણાં જક્ષુભાઈનો બર્થડે આવી રહ્યો છે. હે જક્ષુ, તાર બર્થડે આવે છે દીકા? એની પાસે આ એક તો ફાયર ફાઈટરની ગાડી છે જ, પણ જેમ હમણાં કહેતી હતી ને એક બાપના દીકરા માટે પ્રેમ, તો વૃષભે બીજી 4 મગાવી લીધી છે અને એ આપણે ડાયરેક્ટ બર્થડેના દિવસે જ બતાવીશું. અત્યારે વૃષભ ખોલીને દઈ દેવાના હતા, પરંતુ મેં કીધું કે નહીં, જ્યારે બર્થડે હશે ને ત્યારે જ આપણે આપીશું. ગયા વર્ષે મેં જક્ષુની કેક છે ને જેસીબી વાળી બનાવી હતી. જક્ષુને છે ને એ ટાઈમ પર એટલું જેસીબી ગમતું હતું ને કે અત્યારે જે રીતે અત્યારે ફાયરના ને એના વિડીયો જોવે છે ને એ રીતે ત્યારે જેસીબીના ને એના જોતા હતા. અને મેં સેકન્ડ બર્થડે ઉપર, ફર્સ્ટ બર્થડે ઉપર મેં બેબી બોસની બનાવી હતી, બ્લુ કલરની, જે આ બ્લેક કલરના સૂટવાળી બચ્ચા પહેરેલું હોય અને એવી આવે છે ને, તો એવી બ્લુ કલરની બનાવી હતી, બ્લુ એન્ડ વ્હાઇટ. અને સેકન્ડ બર્થડેમાં આપણે જેસીબી વાળી બનાવી હતી. આ વખતે થર્ડ બર્થડેમાં હું વિચારું છું કે અત્યારે એને ફાયર ફાઈટર બહુ ગમે છે ને, તો આપણે એ વાળી બનાવીશું. હજુ 11 પણ નથી વાગ્યા અને મારે શાક બનીને રેડી છે અને હવે ખાલી રોટલી બનાવવાની જ બાકી છે. અને વૃષભ પણ હમણાં ઉઠી ગયા હતા, તો એ કે ચાલ હવે અત્યારે છે ને ગ્રોસરી લઈ આવીએ.
મંથલી ગ્રોસરી આ મહિનાની બાકી છે તો અત્યારે લઈ આવીએ. અને હજુ એ નાવા માટે ગયા છે ને ત્યાં સુધીમાં હું લિસ્ટ બનાવી લઉં કે કઈ કઈ વસ્તુ લાવવાની છે. જો કે અડધી તો હું છે ને જે પ્રમાણે પૂરી થતી જાય ને એ પ્રમાણે હું મોબાઈલની અંદર જે નોટપેડ આવે ને એમાં લિસ્ટ બનાવતી જાઉં કે આપણે આ મહિને આ લાવવાનું છે, એટલે કંઈ બાકી ના રહી જાય. પણ જો કે અત્યારે પણ જોઈએ આપણે એકવાર કે કઈ કઈ વસ્તુ લાવવાની છે. અને જક્ષુને પણ આ મહિને નાસ્તો મારે બનાવવાનો બાકી છે. ગયા મહિને આપણે બનાવ્યો તો એ હવે પૂરો થવા ઉપર છે, એટલે એને આખો દિવસ થોડું ખાવા જોઈએ. એટલે આપણે દર મહિને એક વાર નાસ્તો બનાવી દઈએ એટલે આખો મહિનો ચાલે એને. એટલે અત્યારે હવે જોઈએ જે નાસ્તો બનાવવા માટેના લોટ હોય, જેમ કે ચોખાનો લોટ ચકરી બનાવવા માટે હોય, અમુક કોર્નફ્લોર હોય, એવી રીતે આપણે જે વસ્તુ જોઈતી હોય ને એ આપણે લિસ્ટ બનાવી લઈએ. ચણાનો લોટ પણ લાવવાનો છે ગાંઠિયા કે સેવ બનાવવા માટે. પછી ક્યાં જવું છે રમકડા ભરીને? ક્યાં? સુરત? કોણ જાય છે સુરત તને લઈને? નાના લઈને જાય છે? આપણે નાનાને ફોન કરશું આવીને. ચિપ્સ લીધી છે તે? એને કુરકુરે કહેવાય દીકા, કુરકુરે. આ કુરકુરે નથી, આ કંઈક બીજું છે દીકા, ખાખરા છે. આ ચિપ્સ છે અને એ તારા હાથમાં છે ને કુરકુરે છે. ઓકે, તો જક્ષુભાઈ અહીંયા અમારી સાથે શોપિંગ કરવા માટે આવી ગયા છે. જો આ વૃષભની ટેકનિક જુઓ. જક્ષુનું ધ્યાન ના જાય ને એ માટે એને આડો કરીને લઈ જાય છે. શું કામ ખબર છે? જો અહીંયા છે ને આખો કિડ્સ ઝોન છે, બધા જ ટોયસનું છે. જો કે જક્ષુ પાસે એટલા બધા ટોયસ છે ને કે એને હવે નથી લઈ દેવાના હમણાં ટોયસ. તો એ વૃષભ તો મગાવ્યા જ કરે એના માટે. અહીંયા છે ને એટલા મસ્ત વાસણ હોય ને. આ ડીશ બહુ જ મસ્ત છે, પરંતુ એની પ્રાઇસ પણ એમ છે જો 999 રૂપિયા છે. વાગી ગયા છે ને અમે લોકો ગ્રોસરી શોપિંગ કરીને આવી ગયા છે ને. શાક તો હું બનાવીને જ ગઈ હતી, જો કે સવારે જ શાક બનાવી નાખ્યું હતું. એટલે અત્યારે બપોરે ખાલી રોટલી બનાવવાની છે. કેરી કટ કરી લીધી છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે. હમણાં થોડી વારમાં કૂણ આવી જાય ને એટલે આપણે રોટલી બનાવી લઈએ. જો અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે, કેરી કટ થઈ ગઈ છે. આમાં 2 જાતની કેરી છે. આ જે પીળી જેવી લાગે છે ને એ થોડીક પાક ઉપર આવી ગઈ હતી, જૂની કાગડા કેરી પડી હતી ને એ સુધારી છે. ને આ જે વ્હાઈટ જેવી લાગે છે ને એ હમણાં તાજી કાગડા કેરી છે. અને આના અંદર મસ્ત ધાણા વાણા નાખીને આપણે શાક તૈયાર થઈ ગયું છે. વૃષભને રીંગણા બહુ ન ભાવે એટલે મેં રીંગણા છે ને મેશ કરી નાખ્યા છે. અને જો કે બટેકાઈ નથી ભાવતા, હું દર વખતે બટેકા ને રીંગણા બધું મેશ કરી નાખું એટલે પાઉંભાજી જેવું થઈ જાય. ભગવાનનો થાળ બનીને રેડી છે, તો ચાલો ભગવાનને જમાડી લઈએ. જમો જમો રે પ્રભુ. મિક્સ શાક, કેરી, છાશ અને રોટલી. તો ચાલો ભગવાન જમી લઈએ, ત્યાં સુધી આપણે થોડુંક કામ પતાવી લઈએ. સવારે ગ્રોસરી શોપિંગ કરવા માટે ગયા હતા તો 2 બેગ ભરીને આપણે ગ્રોસરી શોપિંગ કરી આવ્યા છે. ચાલો હવે આ બધું ઠેકાણે પાડી દઈએ. હજુ એમાંથી ચોખાના પૌવા અને બીજી બધી જે વસ્તુ આપણે સાફ કરીને મૂકવાની હોય એ બધી ચાળી લઈશું અને સાફ કરી લઈશું. એવું હશે તો આપણે એકાદ દિવસ તપાવી પણ દઈશું અને પછી આપણે પેક કરીને મૂકી દઈશું, એટલે આખો મહિનો ચાલે. જો કે ચોખાના પૌવા એક જ એવા છે કે જે ચાળીને ભરવા આપણે. બાકી તો હું જક્ષુ માટે થોડા જે ફ્રાઈમ્સ એટલે કે ભૂંગળા આવે ને એ અલગ અલગ શેપના લાવી છું, તો એને પણ ખાવાની મજા આવે. મને છે ને આ બારડોલીના પાત્રા બહુ જ ભાવે છે. અને આ વખતે અમને અહીંયા શ્રીજી જલારામના બારડોલીના પાત્રા મળી ગયા, તો અમે એ લઈ આવ્યા છે. જો કે મારી આ ફેવરેટ આઈટમ છે ખાવા નાસ્તામાં. મોટા ભાગે બધા જ લોકોએ આ પાત્રા ખાધા હશે. એકદમ ક્રિસ્પી હોય અને મેં ઘરે એક વખત બનાવવાની ટ્રાય પણ કરી હતી, પરંતુ આવા ક્રિસ્પી નથી થતા. બનાવીએ ને ત્યારે એકદમ ક્રિસ્પી જેવા લાગે, પણ થોડીક વાર થાય ને એટલે પછી નરમ પડી જાય છે. જો તમને કોઈને આઈડિયા હોય કે આવા એકદમ ક્રિસ્પી પાત્રા ઘરે કઈ રીતે બનાવવા, તો મને કોમેન્ટ કરીને કહેજો. કેમ કે અમારે ત્યાં ગામડે છે ને પાત્રા ઘરે જ થાય છે અને એ પાત્રા અમે ઘણી વખત અહીંયા લાવીએ. તો વૃષભને છે ને જે આપણે નરમ પાત્રા આવે ને, મતલબ જે બધા મસાલા એડ કરીને બાફી સ્ટીમ કરીને આપણે બનાવીએ એ પાત્રા નથી ભાવતા, અને આ વાળા ભાવે છે એને. તો મેં એક વખત ટ્રાય કરી, જે કોમન પ્રોસેસ આવે ને એ સેમ કરીને પાત્રા બનાવી લીધા હતા અને પછી એને ફ્રાય કર્યા હતા થોડી વાર રાખીને. પરંતુ આવા ક્રિસ્પી નહોતા થયા. થોડી વાર ક્રિસ્પી રહે અને પછી થોડોક ટાઈમ જાય ને એટલે નરમ પડી જાય.
તો તમને કોઈને ખ્યાલ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે આવા ક્રિસ્પી પાત્રા કઈ રીતે થાય છે. કદાચ લોટમાં પણ ફેર હોય કે બેસનની જગ્યા પર ચોખાનો લોટ કે બીજો કોઈ લોટ કે એ રીતે યુઝ કરીને કરતા હોય તો એકદમ ક્રિસ્પી રહેતા હોય. ઝાડવા હાલે છે ને એ ઉપરથી ખ્યાલ આવતો હશે કેટલો પવન છે. જો ઝાડવા બધા વંટોળે ચડ્યા છે એવું લાગે. આ બાજુ અહીંયા નીચે ચંપા ને બહુ જ પવન છે અત્યારે, મસ્ત એકદમ ઠંડો ઠંડો. ઝાડવા બધા ઉખડી ન જાય તો સારું. એક નવું પાર્સલ આવી ગયું છે, હવે આના અંદર શું છે આપણે જોઈએ. તો ચાલો ઓપનિંગ કરીએ. તો એમાં આવી વૃષભે મારા માટે મંગાવી દીધું છે ચોપિંગ બોર્ડ. આ વુડન ચોપિંગ બોર્ડ છે એટલે વાંધો ના આવે. અને મારી પાસે જે ચોપિંગ બોર્ડ હતું ને એ પ્લાસ્ટિકનું હતું, એના કરતાં વુડન ચોપિંગ બોર્ડ હોય ને તો સારું પડે. તો આપણે સરસ મજાનું વુડન ચોપિંગ બોર્ડ મંગાવી લીધું છે. આને આપણે કેક બેઝ તરીકે પણ યુઝ કરીશું, રાઉન્ડ છે એટલે. અત્યારે બનાવવાના છીએ ક્રિસ્પી ભીંડી. તો આપણે લઈ લીધી છે આટલો બધો ભીંડો લઈ લીધો છે. હું પહેલી વખત આટલો ભીંડો ખાવાની ટ્રાય કરીશ. જક્ષુભાઈ અહીંયા ભીંડો ખાવા બેસી ગયા છે. શું ખા છો તું? હે ક્રિસ્પી ભીંડી તને ભાવે છે? હે ફ્રેન્ચ ફ્રાય છે ખાવામાં. છેલ્લો ઘાણો ક્રિસ્પી ભીંડીનો તળાઈ રહ્યો છે, જોડે જોડે મારી ભાખરી પણ બની રહી છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.